હરિઓમ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 6માં ચેપ્ટર 9 માહિતીનું નિયમન નવા ચેપ્ટરની શરૂઆત કરીએ છીએ. હવે ચેપ્ટર નંબર 13 હતું, આપણે સમિતિ પૂરું કર્યું. હવે એમાં પ્રશ્ન જે બાકી રહ્યા છે એ કોઈ આપણે કરવાના નથી. જે મેઇન ટોપિક છે એ વસ્તુ આપણે તેમાં કરેલ છે. હવે સમિતિમાં ઘણા એક્ઝામ્પલ પાછળ મેં નથી કરાવ્યા, તો એ તમારે પણ કરવાના નથી. એ જરૂરિયાત નથી. આપણે જે આગળ બેઝિક છે અથવા તો જે આપણે જરૂરિયાત છે એક્ઝામમાં પૂછાય એવું છે એની વાત આપણે કરી. ત્યાર પછી જોઈએ ચેપ્ટર નંબર 9 માહિતીનું નિયમન. ચેપ્ટરનું નામ છે માહિતીનું નિયમન. માહિતી એટલે શું? પહેલાં તો આપણે ચેપ્ટરનું નામ સમજીએ કે માહિતી એટલે શું. માહિતી એટલે કે આપણું જે વર્ગીકરણ હોય છે અથવા તો કોઈની ઇન્ટ્રોડક્શન હોય અથવા તો માહિતી એકત્ર સંગઠન કરવી, એનું વર્ગીકરણ કરવું, એને શું કહેવાય? માહિતી. માહિતી એટલે કે કોઈની આપણે વાત કરતા હોય અથવા તો ઇન્ફોર્મેશન, જસ્ટ ઓફ ઇન્ફોર્મેશન વાત કરીએ ઇંગ્લિશમાં તો માહિતી કહેવાય. એનું નિયમન કરવું એટલે કે એનું દર્શાવવું. તો અહીંયા માહિતીનું નિયમન છે એ તમારે કોઈ આવૃત્તિ કોષ્ટક, લંબ આલેખના ઉદાહરણ દ્વારા સમજાવવું પડશે. ચિત્ર આલેખના ઉદાહરણ અને ચિત્ર આલેખ બનાવવા પડશે. તો અહીંયા તમારી સ્ક્રીન પર મેં તમને લખાવેલું છે. જુઓ, સ્ક્રીન પર ફોટો મૂકેલો છે કે ચિત્ર આલેખ. તો કેટલીક વખત વિશાળ માહિતીને અંકોમાં રજૂ કરવાને બદલે ચિત્રો દ્વારા રજૂ કરવામાં આવે છે. આ માહિતી ટૂંકાવવા માટે એક ચિત્ર માટે ચોક્કસ સંખ્યા નક્કી કરવામાં આવે છે. આમ ઓછા ચિત્રોના અભ્યાસ પરથી વિશાળ માહિતીનો તરત જ ખ્યાલ આવી જાય છે. ચિત્ર આલેખ. ચિત્ર આલેખ એટલે કે કોઈ ચિત્ર દોરી અને એમાં આલેખ દર્શાવવાનો છે, એમાં કોઈ માહિતી રજૂ કરવાના છે. તો એ માહિતી ઘણી વખત આપણે કોડિંગ જોયું હશે. ઘણા કોઈ એન્જિનિયર હોય છે તો એ પોતાનું કોડિંગ હોય છે ચિત્ર આલેખ ઉપર, એટલે કે કોઈ આલેખ ચિત્ર ઉપર દોરી અથવા તો ડ્રો કરી. આપણે માનો કે કોઈ મકાન બનાવવાનું છે તો તેનું ચિત્ર ડ્રો કરી અને સમજાવે કે આવી રીતના ટાઈપનું બનશે, એટલા સેમીની એટલે દિવાલ બનશે. તો એ જ વસ્તુ અહીંયા કે ચિત્ર આલેખ. તો અહીંયા કોઈ ચિત્ર દોરવાનું છે ને એમાં આલેખ દર્શાવવાનું, માહિતી દર્શાવવાનું છે. તો એ શું દર્શાવતું હોય છે? તો કે ચિત્રનો અભ્યાસ પરથી વિશાળ માહિતીનો તરત જ ખ્યાલ આવી જાય છે. ઓછા સમયમાં અને ટૂંકા સમયમાં ત્યાં ચિત્ર દોરેલું હોય તો એ ચિત્રના આધારિત તમને માહિતીનો પૂરેપૂરો ખ્યાલ આવી જાય છે અને ઓછા સમયમાં એની માહિતી મળી જાય છે. બીજું, લંબ આલેખ. લંબ એટલે કે 90 અંશનો ખૂણો બનાવતી હોય, બે રેખા છેદે અને 90 અંશનો ખૂણો બને એને લંબ આલેખ કહેવાય. તો અહીંયા પણ લંબ આલેખનો વાત કરેલી છે કે આપેલ માહિતીના પ્રમાણમાં ઊભા સરખી પહોળાઈના લંબચોરસ સ્તંભ આલેખપત્રમાં દોરી શકાય. આવા સ્તંભ વડે દર્શાવતા આલેખને લંબ આલેખ કહેવાય. આપણે લંબ આલેખની આગળ વાત કરીશું ત્યારે તમને વધારે ખ્યાલ આવશે લંબ આલેખ કોને કહેવાય. તો લંબ આલેખ એટલે કે માહિતીના પ્રમાણમાં ઊભા સરખા પહોળાઈના લંબચોરસ સ્તંભ, એટલે કે લંબચોરસ આકારમાં એને આલેખપત્રમાં દર્શાવાય એને લંબ આલેખ કહેવાય. આપણે આલેખ દર્શાવવાના થશે. તમારી જે ગાલાની અર્ચિત પોથી છે એ જે વિદ્યાર્થી પાસે ન હોય અર્ચિત ગણિત પોથી, તો એ વિદ્યાર્થીઓ લઈ લે અને એમાં આપણે ગ્રાફ દર્શાવવાનો થશે. આપણું જે આખું આ ચેપ્ટર છે માહિતીનું નિયમન એ ગણિત પોથી અર્ચિતમાં આપણે ડ્રો કરવાનું રહેશે. ત્યારે આપણે આ લંબ આલેખની વાત કરીશું. આલેખપત્ર. તો આલેખપત્ર કોને કહેવાય? તો કે આલેખપત્રમાં આડી અને ઊભી લીટીઓ પરસ્પર કાટખૂણે દોરેલી હોય છે. આ લીટીઓ વચ્ચેનું અંતર એક સરખું હોય છે. આલેખપત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. આ ઘાટા રંગની બે ક્રમિક લીટીઓ વચ્ચેનું અંતર 1 સેમી હોય છે. આલેખપત્રમાં 1 સેમીના 5 અથવા 10 સરખા ભાગ કરેલા હોય છે. શું કહે છે? આલેખપત્ર કોને કહેવાય? તો કે આલેખ ગ્રાફ તમે જોયો હશે અથવા તો ન જોયો હોય તો અર્ચિત પોથીમાં તમારે આલેખ ગ્રાફ આપેલો હશે. એની વાત કરીએ કે આલેખપત્ર કેવું હોય તો કે ઊભી સીધી લીટીમાં અને આડી સીધી લીટીમાં. એમાં તમારે આડી ઊભી સીધી લીટીમાં કાટખૂણે દોરેલી હોય છે, પરસ્પર એકબીજાને 90 અંશના ખૂણે હોય છે. એ લીટીઓ વચ્ચેનું અંતર એક સરખું હોય છે
અને આલેખપત્રમાં અમુક લીટીઓ ઘાટા રંગની અને અમુક લીટીઓ આછા રંગની હોય છે. તેમાં બે ઘાટા રંગની લીટીઓ હોય એમની વચ્ચેનું અંતર કેટલું હોય છે? 1 સેમી હોય છે. અને આલેખપત્રમાં 1 સેમીમાં 5 અથવા 10 સરખા ભાગ કરેલા હોય છે. ઘણો આલેખપત્ર બે ભાતના આવે છે. તમે સ્ટેશનરીએ જાઓ તો એક 5 ખાનાવાળો આલેખ કહેવાય ને એક 10 ખાનાવાળો આલેખ કહેવાય. તો આપણે અહીંયા 5 ખાનાવાળા આલેખનો ઉપયોગ થશે. ધોરણ 10માં આવો ત્યારે 10 ખાનાવાળો આલેખનો ઉપયોગ થાય છે. ત્યાર પછી શું કીધું? તો કે ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદા. હવે ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદા કોને કહેવાય? શું થાય છે? તો કે માહિતીની રજૂઆત ટૂંકી હોય છે, માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે, બે માહિતી વચ્ચેની તુલના સરળ બને છે, માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. પેલું ફાયદો શું કીધું? કે માહિતીની રજૂઆત ટૂંકી હોય છે. એટલે કે એ માહિતીના આલેખમાં તમને રજૂઆત શોર્ટ એટલે કે ટૂંકામાં કહી દીધેલું હોય છે. માહિતી લાંબા સમય સુધી યાદ રહે છે. એટલે કે માહિતી તમારે વધારે સમય યાદ રાખવું હોય તો વધારે સમય યાદ રહે છે. માહિતી સરળતાથી અને ઝડપથી સમજી શકાય છે. એટલે કે માહિતીને ઇઝીલી સરળતાથી અને ખૂબ જ ઓછા સમયમાં સમજી શકાય છે. કોના આધારિત? ચિત્ર આલેખ અને લંબ આલેખના ફાયદા છે. ત્યાર પછી આગળ જોઈએ, એક કરતાં વધારે બાબતોની માહિતી એક સાથે રજૂ કરી શકાય છે જેથી સરખામણી શક્ય બને છે. ચિત્ર આલેખ અને લંબ આલેખમાં એક કરતાં વધારે બાબતોની માહિતી તમે એમાં દર્શાવી શકો છો. અને બીજું કે જેથી સરખામણી શું થાય છે? શક્ય બને છે. ત્યાર પછી આગળ જોઈએ કે ચિત્ર આલેખ અને લંબ આલેખના ઉપયોગ શું હોય છે? તો કે કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે? ચિત્ર આલેખ અને લંબ આલેખને તમે ભણો છો પણ ખબર તો હોવી જોઈએ ને આપને કે એ વસ્તુને ક્યાં ઉપયોગી થાય છે, કઈ જગ્યાએ એનો ઉપયોગ થાય છે. તો જુઓ, વર્તમાનપત્રો, સામયિકો તથા ટેલિવિઝન દ્વારા માહિતીના લંબ આલેખ દર્શાવવામાં આવે છે. તમે વર્તમાનપત્રો એટલે કે સમાચાર પત્ર, પેપર, ન્યૂઝ એ જે આવે છે એ સામયિકો, એમાં જે કોઈ રોજનું દૈનિક હોય છે, અમુક માહિતી લખતું હોય છે પુસ્તક, તેને સામયિકો કહે. અથવા ટેલિવિઝન દ્વારા માહિતીના લંબ આલેખ દર્શાવવાના આવે છે. એમાં પહેલું જુઓ, જન્મદર, મૃત્યુદર, ઠંડી, ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ, ઔદ્યોગિક ઉત્પાદન, પાકનું ઉત્પાદન, ક્રિકેટ મેચમાં પરિણામ, દેશની આયાત નિકાસની સ્થિતિ, શૈક્ષણિક માહિતી વગેરે. હવે જો આલેખ કઈ જગ્યાએ દર્શાવાય છે? કોનો દર્શાવાય છે? તો કે જન્મદર. હવે આપણે અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ અને મૃત્યુદર, તો અત્યારની સ્થિતિ પ્રમાણે જોઈએ તો કોરોના ચાલી રહ્યો છે તો એનો મૃત્યુદરનો અંક દર્શાવવો હોય તો એને દર્શાવતો કોઈ આલેખ તમે જોયો હશે અથવા તો ન્યૂઝમાં પણ જોવા મળે છે અથવા તો ટેલિવિઝન પર ન્યૂઝ આવતા હોય છે એમાં આલેખ દર્શાવેલો હોય છે. ત્રીજું કે ઠંડી, કઈ જગ્યાએ કેટલી ઠંડી પડી છે એનો પણ આલેખ આવે છે ઝીગઝેગ આકારમાં. અમુક જગ્યાએ વધારે, અમુક જગ્યાએ ઓછી હોય તો એવી રીતના ગરમી, વરસાદ, સાક્ષરતાનું પ્રમાણ એ બધું દર્શાવતું કેમાં દર્શાવી શકાય? તો કે ચિત્ર આલેખ અને લંબ આલેખમાં. ત્યાર પછી વાત કરીએ લંબ આલેખ કઈ રીતના દોરવો. તો કે આલેખપત્રની વાત કરી તો આલેખપત્ર તમારી અર્ચિત પોથીમાં છે, જોઈ લેવો. એમાં આડી રેખાને એક્સ અક્ષ અને ઊભી રેખાને વાય અક્ષ સ્વરૂપે દર્શાવાય છે. તો એમાંની વ્યાખ્યા આપેલી છે કે આલેખપત્ર પર આપણે દોરેલી આડી રેખાને એક્સ અક્ષ કહે છે અને આલેખપત્ર પર આપણે દોરેલી ઊભી રેખાને વાય અક્ષ કહે છે. વાય અક્ષ અથવા તો વાય ધરી, એક્સ અક્ષ અથવા તો એક્સ ધરી. ધરી પણ શબ્દ હાલે છે અને અક્ષ પણ. વધારે પ્રમાણમાં અક્ષનો ઉપયોગ કરીએ છીએ. ત્યાર પછી જોઈએ કે બે કે તેથી વધુ માહિતીના સરખામણી માટે લંબ આલેખ દોરવામાં આવે છે. પ્રત્યેક આલેખને યોગ્ય શીર્ષક આપવામાં આવે છે. હવે જો કેટલી માહિતીને સરખામણીમાં લંબ આલેખ દોરવામાં આવે? તો કે બે કે તેથી વધુ માહિતી જ્યારે સરખામણી એટલે કે સરખાવવું હોય ત્યારે કયો આલેખ દોરવામાં આવે છે? લંબ આલેખ. પ્રત્યેક માહિતી દીઠ એક સ્તંભ એક્સ અક્ષ પર દોરવામાં આવે છે. ઊભો લંબચોરસ. આપણે કીધું ને કે બે ઘાટી લીટી વચ્ચે 1 સેમીનું અંતર હોય છે તો એમાં ઊભો લંબચોરસ એક્સ અક્ષ પર દોરવામાં આવે છે. બધા સ્તંભની પહોળાઈ એક સરખી રાખવામાં આવે છે પરંતુ તેમની ઊંચાઈ માહિતીના મૂલ્યના સમપ્રમાણમાં લેવામાં આવે છે. હવે જુઓ,
એ તમે સ્તંભ આલેખ દોરો છો એ સ્તંભ આલેખ કેવો હોય છે તો કે પહોળાઈમાં સરખો હોય છે, પણ લંબાઈમાં કેવું હોય તો કે તમારી જે માહિતીના મૂલ્યના સમપ્રમાણ, એટલે કે આપણી જે માહિતી આપેલી છે એના મૂલ્યના કેવા હોય છે, સમપ્રમાણમાં, એના પ્રમાણમાં સરખું લેવામાં આવે છે. ત્યાર પછી એક્સ અક્ષ પર 5 પાસેના બે સ્તંભ વચ્ચેનું અંતર હંમેશા એક સરખું રાખવામાં આવે છે. એક્સ અક્ષ પર પ્રમાણમાપ લેવાની જરૂર નથી, પરંતુ વાય અક્ષ પર પ્રમાણમાપ લેવામાં આવે છે. અહીંયા તમારે પ્રમાણમાપ લેવામાં આવશે. કયા અક્ષ પર? વાય અક્ષ પર. એક્સ અક્ષ પર પ્રમાણમાપ આપવાનું નથી. અને એ પ્રમાણમાપ તમારા આલેખના ખૂણા ઉપર લખવાનું થશે. એ આપણે આલેખ આવશે ત્યારે જોઈશું. ત્યારે આપણે જે આ વાત કરેલી છે એની ડિટેલ્સ હું ફરી પાછી તમને ત્યાં સમજાવીશ. આલેખપત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણમાપ નક્કી કરવામાં આવે છે. આલેખપત્રની મર્યાદાને ધ્યાનમાં રાખીને પ્રમાણમાપ નક્કી કરવામાં આવે એટલે કે તમારું જે અવલોકન આપેલા છે અથવા તો માહિતી આપેલું છે એના આધારિત પ્રમાણમાપ નક્કી કરવામાં આવે છે. અને તમને ઘણી વખત પ્રશ્ન વિકલ્પમાં પૂછી શકે કે પ્રમાણમાપ કઈ અક્ષ પર દર્શાવવામાં આવે છે, તો કે પ્રમાણમાપ વાય અક્ષ પર દર્શાવવામાં આવે છે. સામાન્ય રીતે એક્સ અક્ષ પર ગુણાત્મક માહિતી વિગતો દર્શાવાય. આ પણ વિકલ્પમાં પૂછાય કે એક્સ અક્ષ પર કઈ માહિતી દર્શાવાય છે, તો કે ગુણાત્મક માહિતી વિગતો દર્શાવાય છે. સામાન્ય રીતે વાય અક્ષ પર સંખ્યાત્મક માહિતી દર્શાવાય છે. કોઈ પણ ગુણાત્મક એટલે કે માનો કે કોઈ પુસ્તક હોય તો એ નામ નિર્દેશ કરવાનું હોય તો એ ગુણાત્મક માહિતી કહેવાય, ગુણને આધારિત. અને સંખ્યાત્મક એટલે કે સંખ્યાને આધારિત, તો સંખ્યા દર્શાવી તો વાય અક્ષ, ને ગુણાત્મક એટલે કે ગુણ દર્શાવાય તો એક્સ અક્ષ પર માહિતી દર્શાવાય છે. એક્સ અક્ષ અને વાય અક્ષના છેદબિંદુને ઉદ્ગમ બિંદુ કહે છે. તો કે જ્યાં એક્સ અક્ષ અને વાય અક્ષ છેદે છે ત્યાં ખૂણે તમારું ઉદ્ગમ બિંદુ, એટલે કે ત્યાંથી તમારી રેખા ઉદ્ગમ એટલે કે ઉદ્ભવે, તો ત્યાંથી તમારી રેખા ઉદ્ભવે છે તો ત્યાં થશે તમારી ઉદ્ગમ બિંદુ કહેવાશે. ઉદ્ગમ બિંદુ એટલે કે ત્યાંના વેલ્યુ કેટલી હોય? 0, 0. હવે પ્રમાણમાપની વાત કરીએ. સ્કેલ. તો વાય અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાપ કહે છે. વાય અક્ષ કઈ રેખા કહેવાય? ઊભી રેખા. તો ઊભી રેખામાં તમારા જે બે ડાર્ક લીટી છે એમની વચ્ચે તમે કેટલું પ્રમાણમાપ રાખો છો એના આધારિત, કેટલું અંતર રાખો છો એના આધારિત પ્રમાણમાપ નક્કી કરવામાં આવે છે. તો એમને પ્રમાણમાપ કહેવાય કે વાય અક્ષ પર 1 સેમી ઊંચાઈ માટે નક્કી કરવામાં આવતા માપને પ્રમાણમાપ કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન આપણે આ જે દરેક માહિતી જોઈએ એ તમારે પાકી બુકમાં ડ્રો કરવાની છે. અને જે વિદ્યાર્થીઓ પાસે અર્ચિત પોથી નથી એ અર્ચિત પોથી લઈ લેજો. અને જે વિદ્યાર્થીઓ પાસે અત્યારે અર્ચિત પોથી નથી લેવાય એ વિદ્યાર્થીઓએ ઘરકામની નહીં પણ પાકી બુકમાં એ તમારે પ્રશ્ન ડ્રો કરવાના થશે. અને અહીંયા જે વિડીયો લેક્ચર આવશે દરેકે દરેક અર્ચિત પોથીમાંથી જ વિડીયો આવશે. અને અર્ચિત પોથીમાં જે વિડીયો બનશે એ જ તમારા અર્ચિત પોથીમાં જે સ્વાધ્યાય છે એ જ કોમાં છે? તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે. હરિઓમ વિદ્યાર્થી મિત્રો.